પહેલાં તો આપણે મે મહિનાની શરૂઆત થઈ ગઈ છે, ગઈકાલે રજા હતી એટલે ઘણા બધા ઓટો સેલ્સના આંકડા આવ્યા છે, એના પર નજર કરી લઈએ બ્રીફલી. એક જો મારુતિનું વેચાણ આવ્યું છે, લગભગ 4-4.5% જેટલો ત્યાં આગળ ઉછાળો જોવા મળ્યો છે. કુલ વેચાણમાં 1.60 લાખ યુનિટથી વધીને 1.68 લાખ પર આપણને આ વેચાણ યર ઓન યર ધોરણે પહોંચતું જોવા મળ્યું છે ખાસ કરીને, એટલે એના પર એક ધ્યાન રાખજો. એક્સપોર્ટ પણ વધ્યું છે, સ્થાનિક વેચાણમાં પણ વધારો છે. ઓવરઓલ આ બધા આંકડા આપણને અત્યારે ખાસ કરીને આની અંદર જોવા મળી રહ્યા છે. એસ્કોર્ટ કુબોટા જુઓ, ટોટલ ટ્રેક્ટર સેલ્સ થોડુંક ઘટાડો સાથે જોવા મળ્યું છે, લગભગ 0.7% જેટલું ઘટ્યું છે, અને ડોમેસ્ટિક ટ્રેક્ટર સેલ્સની અંદર પણ 1.25% ઘટાડો આપણને અહીંયાથી આવતો જોવા મળ્યો છે. ટાટા મોટર્સનું ટોટલ સેલ્સ 11% જેટલું વધ્યું છે, 77,521 યુનિટ પર રહેતું જોવા મળ્યું છે. એમાં પણ જે પેસેન્જર વ્હીકલ સેલ્સ છે એની અંદર સામાન્ય વધારો થયો છે, પરંતુ કમર્શિયલ વ્હીકલના વેચાણની અંદર અહીંયાથી સારો એવો ઉછાળો આપણને ખાસ કરીને જોવા મળ્યો છે. આની સાથે જ આઈશર મોટરના ખાસ કરીને રોયલ એનફિલ્ડના આંકડા આપણને આવતા જોવા મળ્યા, એટલે ત્યાં આગળ જુઓ લગભગ 12% જેટલો વધારો આપણને રોયલ એનફિલ્ડના વેચાણમાં થતો દેખાયો છે. 81,000 જેટલા યુનિટ ત્યાં આગળ આપણને રહેતા જોવા મળ્યા, અને ટોટલ જે સીવી વેહિકલનું વેચાણ છે એ પણ લગભગ અહીંયાથી થોડુંક ઘટાડા સાથે 18.1%ના ઘટાડા સાથે આપણને જોવા મળ્યું છે. બીજી તરફ અતુલ ઓટો જોઈ લો, 25% જેટલું કુલ વેચાણ વધ્યું છે, લગભગ ટીવીએસ મોટર્સ પર 3.83 લાખ પર જોવા મળ્યું છે. 25% જેટલું અહીંયાથી વેચાણ આપણને વધતું દેખાયું છે. ટુ વ્હીલરનું વેચાણ વધ્યું છે, ડોમેસ્ટિક ટુ વ્હીલરના વેચાણમાં વધારો થયો છે. ઈવી સેલ્સ અહીંયાથી આપણને ડબલ રહેતું દેખાયું છે, એટલે ઘણા બધા અહીંયાથી આપણને ફેક્ટર્સ જોવા મળ્યા છે. એક્સપોર્ટની અંદર પણ અહીંયાથી 12%નો વધારો આપણને જોવા મળ્યો છે. એટલે ઓવરઓલ ઓટો નંબર સાથે આપણે ખાસ ફોકસમાં રહેવાના છે. મારુતિ અહીંયાથી સારો એવો આજે આપણને કદાચ વધતો જોવા મળી શકે છે. એની સાથે જ એસ્કોર્ટને છોડીને તમામ જે નંબર છે આપણને થોડાક પોઝિટિવ લાગી રહ્યા છે. હવે રિઝલ્ટ તરફ આગળ વધીને આજે સૌથી પહેલાં નજર કરી લઈએ અંબુજા સિમેન્ટના પરિણામો પર. જુઓ, સારા પરિણામ રહેતા જોવા મળ્યા છે. 5.9% જેટલો પ્રોફિટ વધ્યો છે. આવકની અંદર પણ થોડોક વધારો જોવા મળ્યો છે, ખાસ કરીને એબિટા અહીંયાથી વધ્યું છે, પરંતુ માર્જિન અહીંયાથી થોડાક કોમ્પ્રોમાઇઝ થયા છે. 19%નું જે અનુમાન હતું એની સામે 16.7% પર માત્ર આપણે માર્જિન જોવા ખાસ કરીને મળી રહ્યા છે. હવે અહીંયાથી એબિટા પર ટન છે એની અંદર પણ થોડોક વધારો આપણને જોવા મળ્યો છે. 837 હતું જે વધીને 975 રહેતું જોવા મળ્યું છે. વોલ્યુમ પણ અહીંયાથી વધતા દેખાયા છે અને અનુમાન કરતાં થોડાક વધારે વધ્યા છે, પરંતુ ખાસ કરીને અહીંયાથી માર્જિન પર જે દબાણ આવ્યું છે એ થોડો ચિંતાનો વિષય હોઈ શકે છે. આની સાથે જ હેવેલ્સના પણ પરિણામ આવતા જોવા મળ્યા હતા. જુઓ, દરેક ફ્રન્ટ પર સારા પરિણામ છે. આવક અને નફો બંને અહીંયા વધતા દેખાયા છે. અનુમાન કરતાં બંને આંકડા અહીંયાથી સારા છે. એબિટા અહીંયાથી 20% જેટલો આપણને ખાસ કરીને વધતો દેખાયો છે. માર્જિન પણ 10.9%ની સામે 11.1% પર 11.7% પર આપણને રહેતા જોવા મળ્યા છે. એ માર્જિન ઘટાડાનું અનુમાન હતું, એની સામે માર્જિન વધતા દેખાયા છે, એટલે અહીંયા પણ હેવેલ્સમાં આજે આપણને એક પોઝિટિવ લુક જોવા મળી શકે છે. બ્રોકરેજ જોઈ લઈએ, યુબીએસ જુઓ બાયકોલ આપી રહ્યા છે. ટાર્ગેટ વધારીને તેમણે 2040ના કરી નાખ્યા છે. સીએલએસએ ડાઉનગ્રેડ કરી નાખ્યું છે અને ડાઉનગ્રેડ કરીને સેલ કરી નાખ્યું છે. અંડર પરફોર્મ હતું પહેલાં 1560ના ટાર્ગેટ એમણે ખાસ કરીને આપ્યા છે. એચએસબીસી બાયકોલ આપી રહ્યું છે, ટાર્ગેટ વધારીને 1800ના કરી દીધા છે. જેફરીઝ હોલ્ડ કહી રહ્યું છે, ટાર્ગેટ જો કે એમને પણ વધાર્યા છે, 1600ના કરી દીધા છે. અને મોતીલાલ ઓસવાલે અહીંયાથી ડાઉનગ્રેડ કરીને ન્યુટ્રલ કરી નાખ્યા છે, ટાર્ગેટ 1780ના આપ્યા છે. એટલે ટાર્ગેટ અહીંયાથી આપણને સારા એવા વધતા ઘણી બધી બ્રોકરેજ દ્વારા દેખાઈ રહ્યા છે. હેવેલ્સ પર થોડીક આજના દિવસમાં આપણને પોઝિટિવ ઇમ્પેક્ટ આવતી જોવા મળી શકે છે. બીજી તરફ ઇન્ડસ ટાવરના પર પરિણામ આવતા જોવા મળ્યા. જુઓ, 32% જેટલો પ્રોફિટ વધ્યો, 6.5% જેટલી આવક વધતી દેખાઈ છે. એબિટા અહીંયાથી 19% જેટલું વધ્યું છે. માર્જિન અહીંયાથી સારા એવા વધતા દેખાયા છે. દરેક ફ્રન્ટ પર અહીંયા કંપનીના પરિણામ સારા છે, પરંતુ એક વાત ખાસ ધ્યાન રાખજો, વોડાફોન આઈડિયાના એફપીઓ બાદ આ સ્ટોકની અંદર સારો એવો રનઅપ જોવા મળ્યો હતો, એટલે કદાચ પોસિબિલિટી છે કે અહીંયાથી આજે આપણને થોડુંક પ્રોફિટ બુકિંગ આ કાઉન્ટરની અંદર જોવા મળી શકે. જો કે તેમણે એવું પણ કહ્યું છે કે રિવાઇઝ પેમેન્ટ પ્લાન અને બાકી રકમ માટે વોડાફોન આઈડિયા માટે વાત ચાલુ છે. જો કે એમણે વોડાફોન આઈડિયાનું કંપનીએ નામ નથી લીધું, એક મોટા લેણદાર પાસેથી બાકી છે એવા શબ્દો એમણે ખાસ કરીને એની અંદર વાપર્યા છે, પરંતુ આ ઇન્ડિકેશન અહીંયા આપણને વોડાફોન આઈડિયા તરફથી જ થઈ રહ્યું છે, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખતા રહેજો. એની સાથે જ ઇન્ડસ ટાવર પર પણ ઘણી બધી બ્રોકરેજ આવી છે. સીએલએસએ જુઓ બાયકોલ આપી રહ્યા છે, 450 રૂપિયાના ટાર્ગેટ તેમણે અહીંયાથી ખાસ કરીને આપ્યા છે. એમનું કહેવું છે Q4 અહીંયાથી રેવન્યુ અને બાકી બધી વસ્તુઓ ઇનલાઇન રહેતી જોવા મળી છે. જોકે કંપનીએ અહીંયાથી જે આશા છે એના કરતાં પણ વધારે ટાવર્સ એડ કર્યા છે, એટલે એના માટે અહીંયાથી એક પોઝિટિવિટી રહેવા જોવા મળી શકે છે. કેસ્ટ્રોલ ઇન્ડિયા જોઈ લો, અહીંયા પણ પ્રોફિટ સારો છે, 6.7% જેટલો વધ્યો છે. આવક 2.4% જેટલી વધી છે. એબિટામાં પણ વધારો છે. માર્જિન થોડા ઘટાડા સાથે જોવા મળ્યા છે, એટલે થોડુંક અહીંયા આજે કદાચ નેગેટિવ ઇમ્પેક્ટ આપણને આવતી જોવા મળી શકે. આ સાથે જ આપણને આજે ઇન્ડિયા માર્ટ, અદાણી ટોટલ ગેસ, અદાણી વિલમાર, જીઓજીત ફાઇનાન્શિયલ
સર્વિસીસ, 5 સ્ટાર બિઝનેસ, સોના, BMW પ્રિસિશન, વેદાંત ફેશન ને બધી ઘણી બધી કંપનીઓના પરિણામ પર આજે આપણને ઇમ્પેક્ટ આવતી જોવા મળશે. ખાસ કરીને અદાણી ટોટલ ગેસ, અદાણી વિલમારના પરિણામ સારા રહ્યા છે. એટલે આજના દિવસમાં આપણને ઓવરઓલ એક અદાણી સ્ટોક્સ પણ એક ફોકસમાં રહેતા દેખાવાના છે. આની સાથે જ વિન્ડફોલ ટેક્સ જોઈ લો. ક્રૂડ પર વિન્ડફોલ ટેક્સ એમણે અહીંયાથી ઘટાડ્યો છે, 1200 રૂપિયા પ્રતિ ટન જેટલો ઘટાડી દીધો છે. પહેલાં 9600 ઘટાડીને હવે 8400 પ્રતિ ટન કરી દીધો છે. ડીઝલ, પેટ્રોલ, ATF પર કોઈ વિન્ડફોલ ટેક્સ નહીં લાગે અને વિન્ડફોલ ટેક્સના દર હવે તો પહેલી મેથી એટલે ગઈકાલથી અહીંયાથી આપણને લાગુ થતા જોવા મળ્યા છે. એટલે વિન્ડફોલની અંદર જે પ્રકારે આપણે શરૂઆતમાં પણ વાત કરી કે ક્રૂડની અંદર આપણને છેલ્લા ઘણા દિવસમાં ઘટાડો જોવા મળ્યો છે, એટલે એના ઇનલાઇન અહીંયાથી આપણને વિન્ડફોલ ટેક્સના સમાચાર આવતા જોવા મળી રહ્યા છે. આની સાથે જ જિંદાલ સ્ટેનલેસ પર એક ખાસ ફોકસ રાખજો, કારણ કે જો સુલવાઇસ નિકલ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીયલ હોલ્ડિંગ્સમાં તેઓ 100% હિસ્સો ખરીદવાના છે. 715 કરોડમાં હિસ્સો ખરીદશે ને આ કંપની સાથે મળીને ઇન્ડોનેશિયાની અંદર ખાસ 1.2 મેટ્રિક ટન પર એનમની જેવી કરવા તેઓ પણ અહીંયાથી ખાસ જઈ રહ્યા છે. આની સાથે તેઓ ડાઉનસ્ટ્રીમ ક્ષમતા વધારવા માટે પણ 3350 કરોડનું રોકાણ કરવાના છે. આની સાથે તેઓ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર અપગ્રેડ કરશે અને બીજી તરફ ક્રોમે સ્ટીલ્સ પ્રાઇવેટ લિમિટેડમાં 54% હિસ્સો ખરીદ્યો છે. હવે આ જે કંપની છે CSPL, તેમનો મુન્દ્રાની અંદર એક રોલ સ્ટીલનો પ્લાન્ટ છે. એ પ્લાન્ટ અહીંયાથી ખાસ કરીને જિંદાલ સ્ટેનલેસ ખરીદવાની છે, એટલે એના પર એક ખાસ નજર રાખજો. ખૂબ ઇમ્પોર્ટન્ટ 2-3 અપડેટ આની અંદર આપી છે કંપનીએ, એટલે આજના દિવસમાં જિંદાલ સ્ટેનલેસનો સ્ટોક પણ ફોકસમાં રહેવાનો છે. તો આ બધા સ્ટોક છે, ઓટો નંબર્સ, પરિણામો અને સમાચાર બધાની અસર રહેશે. પરંતુ આરતી, તમારી પાસે કયા સ્ટોક આજે કે જ્યાં આગળ આજે ખાસ નજર રાખીશું? જી નીરજ, અન્ય પણ ઘણા બધા સ્ટોક છે જેમાં ન્યૂઝનું રિએક્શન આપણને જોવા મળી શકે છે. સૌથી પહેલાં ઇન્ડિગોનું કાઉન્ટર ડિસ્કસ કરી લઈએ. કોનકોલ જે છે તે થયો હતો અને એની મુખ્ય વાતો સામે આવતી દેખાઈ રહી છે. કોનકોલની વાત કરી લઈએ તો સૌથી પહેલાં જે સમાચાર આપણે જોયા હતા કે કંપનીએ 350 અને 900 એરક્રાફ્ટ જે છે તે ઓર્ડર કર્યા છે, તો તેનો ઉલ્લેખ પણ આ કોનકોલમાં કરવામાં આવ્યો છે. અને કોનકોલની મુખ્ય વાતોની વાત કરી લઈએ તો હાલની ઓર્ડર બુક કંપનીની 1000 એરક્રાફ્ટથી થોડી ઘણી ઓછી રહેતી દેખાઈ રહી છે અને લાંબા અંતરના રૂટ પર ખાસ કરીને ભારતીય એરલાઇન્સનું પ્રતિનિધિત્વ છે તે થોડું ઘણું ઓછું છે. સાથે જ લાંબા અંતર પર ઓછા ભાડામાં ઓપરેટ કરવું કે પૂર્ણ સેવા આપવી તે હજી સુધી નક્કી નથી થઈ રહ્યું. સાથે જ જે વાઇડ બ્રોડ એરક્રાફ્ટ ઓર્ડર જે કરવામાં આવ્યા છે તે પણ કોઈ મોટી એરલાઇન માટે સ્વાભાવિક પગલું તેઓ ગણાવી રહ્યા છે અને એરક્રાફ્ટની તમામ સુવિધા છેલ્લા સ્ટેજ પર નક્કી કરવામાં આવશે. સાથે જ 2027માં નવા વિમાનની ડિલિવરી જે છે તે અહીંયાથી આપણને શરૂ થતી જોવા મળશે અને વધતી ગ્રાહકોની માંગ અને ઇન્ડિગોની વૃદ્ધિના કારણે ઓર્ડર જે છે તે આપવામાં આવ્યો છે કંપની તરફથી અને હાલની 27% ક્ષમતા જે છે તે અહીંયાથી વધશે એવો વિશ્વાસ પણ અહીંયાથી કંપની રાખી રહી છે. તો આ એક કોનકોલની જે મુખ્ય વાતો સામે આવતી દેખાઈ રહી છે તેના પર ફોકસ રહેશે. બ્રોકરેજ રિપોર્ટ પણ આવ્યો છે ઇન્ડિગો પર. HSBCનો રિપોર્ટ છે, તેમણે બાયકોલ આપ્યો છે. લક્ષ્યાંક તેમણે વધારી અને 4445 પ્રતિ શેરના કર્યા છે. તેમનું માનવું છે કે આજે કંપની તરફથી ઓર્ડર આપવામાં આવ્યો છે ખાસ કરીને તે ઘણું સારું પગલું રહેતું દેખાઈ શકે છે અને ખાસ કરીને ફેવરેબલ જે છે તે કંપનીના પક્ષમાં આપણને આ નિર્ણય જે છે તે રહેતો દેખાય છે. તેને કારણે એક બાયકોલ તેમણે આપ્યો છે. તો ફોકસ ઇન્ટરગ્લોબ એવિએશનના કાઉન્ટર પર રહેશે. હીરો મોટોકોર્પ નેક્સ્ટ કાઉન્ટર અહીંયા નજરમાં રાખવાનું રહેશે, કારણ કે અહીંયા કિંમતો જાહેર કરવામાં આવી છે. ભારતમાં ખાસ કરીને જે હાર્લી ડેવિડસન જે હતું તેની 2024 મોડલની કિંમતો જાહેર કરી છે કંપનીએ અને શરૂઆતી કિંમતની વાત કરીએ તો 13.39 લાખ રૂપિયા જે છે તે આપણને આ કિંમત જે છે તે આપણને રહેતી દેખાઈ રહી છે. તો ફોકસ અહીંયા પણ રાખવાનું રહેશે હીરો મોટરના કાઉન્ટર પર. નેક્સ્ટ કાઉન્ટર ફેડરલ બેંકનું કાઉન્ટર ફોકસમાં રહેશે. અહીંયા જે રીતે આ સમાચાર આવતા દેખાયા છે મેનેજમેન્ટમાં અમુક ફેરફારના સમાચાર છે. KVS મણિયન ફેડરલ બેંકમાં જોડાઈ શકે તેવી અટકળો જે છે તે અત્યારે ચાલી રહી છે અને KVS મણિયનને કોટક મહિન્દ્રા બેંકના જોઈન્ટ MD તરીકે તાત્કાલિક રૂપે રાજીનામું પણ આપ્યું છે. તો હવે તેઓ ફેડરલ બેંકમાં જોડાય તેવી અટકળો ચાલી રહી છે. ફેડરલ બેંકની આ મુદ્દે આજે બેઠક પણ યોજાવાની છે અને બેઠકમાં પરિણામ અને ફ્યુચર પ્લાન પર જે ચર્ચા કરવામાં આવશે. તો આજે બે સ્ટોક ખાસ ફોકસમાં ફેડરલ બેંક અને કોટક મહિન્દ્રા બેંકનું કાઉન્ટર પણ આજે નજરમાં રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર કોલ ઇન્ડિયા. અહીંયા એપ્રિલ બિઝનેસ અપડેટ બહાર આવતા દેખાયા છે અને એપ્રિલમાં ઉત્પાદનની વાત કરી લઈએ તો 57.6 મેટ્રિક ટનથી 7.3% વધ્યું છે અને 61.8 મેટ્રિક ટન પર યર ઓન યર ધોરણે પહોંચતું દેખાયું છે. અને જે ઓફટેકની વાત કરી લઈએ તો અહીંયા એપ્રિલમાં 62.3 મેટ્રિક ટનથી 3.2% વધ્યું છે અને 64.3 મેટ્રિક ટન પર પહોંચતું દેખાયું છે. તો એક સારા બિઝનેસ અપડેટ છે. ફોકસ કોલ ઇન્ડિયાના કાઉન્ટર પર રહેશે.
આજે ઓવરઓલ ગોદરેજ ગ્રુપ આખું ફોકસમાં રહેવાનું છે, કારણ કે અહીંયા પરિવાર વચ્ચે જે મતભેદ અથવા કરાર જે છે તે આપણે કહી શકાય કરવામાં આવ્યા છે, તેને કારણે ગોદરેજ ગ્રુપમાં ફોકસ રહેશે. પરિવાર વચ્ચે વહેંચણીને લઈને કરારો જે થતા દેખાયા છે. બે ભાગમાં ગોદરેજ ગ્રુપનો કારોબાર જે છે તે અહીંયાથી આપણને વહેંચાતો જોવા મળશે. નાદિર ગોદરેજ અને ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ ગ્રુપના ચેરપર્સનનું પદ જે છે તે અહીંયાથી હવે આપણને સંભાળતા જોવા મળશે. અને અદી અને નાદિરના પરિવાર પાસે જે છે તે અહીંયાથી લિસ્ટેડ કંપનીઓ આપણને રહેતી જોવા મળશે. સાથે જ જમશેદ અને સ્મિતા ગોદરેજને પણ અનલિસ્ટેડ કંપનીઓ જે છે તે અહીંયાથી મળતી જોવા મળશે. જે ગોદરેજ એન્ડ બોયસની કંપની છે, અનલિસ્ટેડ કંપની છે, તે અહીંયાથી આપણને આવતી જોવા મળશે. તો આ જે કંપનીઓની વહેંચણી છે તેને કારણે આજે ગોદરેજ ઓવરઓલ ગ્રુપ આજે ફોકસમાં રહેવાનું છે. નેક્સ્ટ કાઉન્ટર વિપ્રો ટુ, અહીંયા ઓર્ડર મળવાના સમાચાર છે. નોકિયાની ડિજિટલ વર્કપ્લેસ સર્વિસ માટે કંપનીને ઓર્ડર મળ્યો છે અને કંપનીને $multi-million આ ઓર્ડર મળ્યા છે. તેને કારણે વિપ્રોનું કાઉન્ટર પણ આજે પોઝિટિવલી રિએક્ટ કરી શકે છે. નજર રાખવાની રહેશે. મિશ્ર ધાતુ નિગમ પર પણ નજર રહેશે. અહીંયા પણ ઓર્ડર મળવાના પોઝિટિવ સમાચાર છે. કંપનીને 139 કરોડના ઓર્ડર મળ્યા છે અને તારીખ મુજબ કંપનીની ઓપન ઓર્ડર બુકની સ્થિતિ આપણે જોઈએ તો લગભગ 1830 કરોડની આસપાસ આપણને રહેતી દેખાઈ રહી છે. તો અહીંયા પણ ફોકસ રહેશે મિશ્ર ધાતુ નિગમ પર, કઈ રીતે સ્ટોક રિએક્ટ કરે છે. રેલવેમાંથી આરબીઆઈના રાજ્ય પણ ફોકસમાં છે. અહીંયા સૌથી ઓછી બીડ ભરવાના સમાચાર આવતા દેખાયા છે. ઈસ્ટર્ન રેલવેનો પ્રોજેક્ટ માટે ખાસ કરીને 390.97 કરોડની સૌથી ઓછી બીડ કંપનીએ ભરી છે. તો આરબીઆઈના કાઉન્ટર પર પણ આજે નજર રાખવાની રહેશે. GETND ઇન્ડિયાની વાત કરી લઈએ તો ઓર્ડર મળ્યો છે કંપનીને ઓપ્ટિકલ માટે ઓડિશામાં ખાસ કરીને ઓર્ડર મળતો દેખાયો છે અને ઓડિશા પાવર ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ પાસેથી ઓર્ડર મળ્યો છે અને સ્ટેટ ટ્રાન્સમિશન એસેટ મેનેજમેન્ટ સેન્ટર જે છે તે અહીંયાથી બનાવવા માટે આ પાવર ગ્રીડ પાસેથી ઓર્ડર મળતો દેખાયો છે. તો આ કંપની પર પણ ખાસ ફોકસ રાખવાનું રહેશે. પોઝિટિવલી રિએક્શન અહીંયા પણ બનતું દેખાઈ શકે છે. અને છેલ્લે પીબી ફિનટેકની વાત કરી લઈએ. હિસ્સો ઘટાડવાના સમાચાર આવતા દેખાયા છે. વિઝિટ હેલ્થમાં ખાસ કરીને પીબી ફિનટેક પોતાનો હિસ્સો અહીંયાથી ઘટાડશે અને વિનિવેશની કુલ વેલ્યુ 76 કરોડની આસપાસ આપણે રહેતી દેખાઈ શકે છે. સાથે જ જેનેસિસ ગ્રુપમાં 100% હિસ્સો અહીંયાથી પીબી ફિનટેક ખરીદતી જોવા મળશે અને જેનેસિસ ગ્રુપનું જેનેસિસ ઇન્સ્યોરન્સ બ્રોકર્સમાં 49% હિસ્સો આપણને રહેતો દેખાયો છે. તો આજે પીબી ફિનટેકના કાઉન્ટર પર પણ ખાસ ફોકસ રાખવાનું રહેશે. તો ચાંદની આ બધા સ્ટોક જે નીરજ જણાવ્યા, મેં જણાવ્યા, બધા પર નજર રહેશે. જી, તો ઘણા બધા